સાબરકાંઠા જિલ્લાના ચિઠોડા પાસેથી મળી આવેલ રાજસ્થાની યુવાનની બિનવારસી લાશનો ભેદ સાબરકાંઠા એલસીબી પોલીસે ઉકેલી લીધો છે। 4 આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। ત્યારે 15 દિવસ પહેલા સાબરકાંઠા જિલ્લાના ચિઠોડાની સીમમાંથી બિનવારસી લાશ મળી આવી હતી। ત્યારે આ લાશ રાજસ્થાનના રમેશ કલાલની હોવાનું ખુલ્યું હતું। પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરતા 15 વર્ષ જૂની પારિવારિક જમીન અંગેના ઝઘડામાં હત્યા થઈ હોવાનું ખુલ્યું છે। કૌટુંબિક ભાઈએ જ જમીનના ઝઘડામાં 2 મહિના અગાઉ હત્યાનો પ્લાન ઘડ્યો હતો, જેમાં મૃતક દિનેશ કલાલને પ્રેમ જાળમાં ફસાવીને હિંમતનગર બોલાવ્યો હતો। બાદમાં ગાડીમાં રૂમાલથી ગળું દબાવી તેની હત્યા કરવામાં આવી હતી। જોકે લાશને ચિઠોડા પાસે ફેંકી ઓળખ ન થાય તે માટે મોઢા ઉપર એસિડ છાંટી દેવામાં આવ્યો હતો। તારીખ 3/11/2023 રોજ ચિઠોડા પોલીસ સ્ટેશનના બાલેટા ગામે એક અજાણ્યા પુરુષની અમને ડેડ બોડી મળે છે, જેનું પ્રાથમિક દ્રષ્ટિએ ગળું દબાવીને હત્યા કરેલી હોય અને એની ઓળખ ન થાય એની માટે એના મોઢા પર એસિડ નાખેલાનું જણાય છે। જે બાબતે ચિઠોડા પોલીસ સ્ટેશનમાં અમે મર્ડરનો ગુનો દાખલ કરેલો અને આ જે બાબત છે એ અત્યંત ગંભીર હોય એની તપાસ અમે એલસીબીને આપી લીધી, જેમાં 4 અલગ અલગ ટીમો પાડી સીસીટીવી ફૂટેજ, સીડીઆર ડેટા, આઈપીઆર ડેટા વગેરેની એનાલિસિસ કરી અમને એક શંકાસ્પદ ટાટા માન્ઝા ગાડી મળી આવી, જેના માલિકની તપાસ કરતા આ ગાડી એ રમેશ કલાલ અને જે એનો મિત્ર છે એ ભેરુલાલ ગાયરી એ બંને આરોપી તરીકે અમને મળી આવ્યા અને તેઓએ આ મરણ જનાર દિનેશ કલાલની હત્યા કરી હોવાનું એમની કબૂલાતમાં એ લોકોએ કબૂલ્યું છે। આ ઘટનાના પાછળનો જે મોટિવ જોવા જઈએ કે હેતુ કે દિનેશ કલાલ અને જે આ કામના આરોપી છે રમેશ કલાલ એ બંને પિતરાઈ ભાઈઓ થાય છે। એમની વચ્ચે વર્ષોથી કૌટુંબિક ઝઘડા ચાલ્યા આવે છે, જેના કારણે રમેશ કલાલે દિનેશ કલાલને મારવાનું કાવતરું 6 મહિના પહેલાં ઘડ્યું હતું, જેને કોન્ટ્રાક્ટ કિલિંગ માટે 1 લાખ રૂપિયા ભેરુલાલ ગાયરીને આપેલા હતા। તેમાં એ લોકોએ ગાડી એક ખરીદી હતી અને દિનેશ કલાલને હની ટ્રેપમાં ફસાવવા માટે થઈ અને રમેશ કલાલે પોતાની જ પ્રેમિકાને તૈયાર કરી, કમલા યાદવ, અને જેના થકી એ એને કોલ કરાવતો, લોભામણી વાતો કરતો અને એને મળવા માટે હિંમતનગર બોલાવ્યો। દિનેશ કલાલ અમદાવાદથી નીકળી અને જ્યારે હિંમતનગર પોતાની પ્રેમિકાને મળવા આવે છે ત્યારે આ તમામ 3 આરોપીઓ ભેગા થઈ અને ટાટા માન્ઝા ગાડીમાં એનું અપહરણ કરે છે। અપહરણ કરી અને શામળાજી ભિલોડા બાજુ લઈ જાય છે। રસ્તામાં જ એનું ગળું દબાવીને એની હત્યા કરી નાખે છે અને બાલેટા ગામે કે જ્યાં કોઈ સીસીટીવી કેમેરા ના હોય, કે જ્યાં કોઈ મોબાઈલ ટાવર ના આવતા હોય એવી જગ્યાએ એક અવાવરૂ જગ્યાએ એનું મૃતદેહનો નિકાલ કરે છે અને ત્યાં એના મોઢા પર એ લોકો એસિડ નાખી દે છે। એટલે આ રીતે સમગ્ર જે હત્યાકાંડ છે એને અંજામ આપેલો હતો। ટેકનિકલ સર્વેલન્સ અને અલગ અલગ ટીમો બનાવીને જે મહેનત કરી એના આધારે આ ગુનો ડિટેક્ટ થયેલો છે। તમામ 4 આરોપીઓને પકડી લીધા છે। એનું મરણ કઈ રીતે ગયું હતું? પોસ્ટમોર્ટમ રિપોર્ટ શું આવ્યો હતો અને કેવી રીતે એને મારવામાં આવ્યો હતો? પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ જે કહે છે કે એનું જે હત્યા એ સ્ટ્રેંગ્યુલેશન એટલે ગળું દબાવવાને કારણે થયેલી છે, એ એનું પ્રાથમિક મૃત્યુનું કારણ છે। 4 આરોપી પૈકી મુખ્ય રોલ કયા આરોપીનો રહેતો? મુખ્ય રોલ 2 આરોપી છે, એક રમેશ કલાલ અને ભેરુલાલ ગાયરી, આ 2 મુખ્ય આરોપી છે। બાકી વિનોદ ગાયરી એ મદદગારીમાં છે અને કમલાબેનને પણ મદદગારીમાં લીધેલા છે।